તો અરવલ્લીમાં સુશાસન દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરથી વિવિધ નગરપાલિકાઓ ખાતે સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જે અનુસંધાને મોડાસા નગરપાલિકાનું પણ એક સિટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. મોડાસા નગરપાલિકાના જૂના મકાન ખાતે નવીન સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાના અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સિટી સિવિક સેન્ટરમાં મિલકત વેરો, વ્યવસાયિક વેરો, જન્મ મરણના પ્રમાણપત્ર સહિત અલગ અલગ સેવાઓ આપવામાં આવશે. પટેલ સાહેબના વરદ હસ્તે 34 જેટલી નગરપાલિકાઓનું સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં મોડાસા ખાતે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો. અને આ સિટી સિવિક સેન્ટરથી નગરની જનતાને વિવિધ પ્રકારની જે કામગીરી છે નગરને લગતી, એ તમામ કામગીરી અહીંથી થશે.